પ્લાસ્ટિકની બોટલમાં શું છે કે એને માઇક્રો પ્લાસ્ટિક હોય, એટલે કે નાના નાના કણ હોય બહાર એને પ્લાસ્ટિક જે આજની તો કાલ 5-10 વર્ષ પછી જે આપણા પેટને નુકસાન કરે ને પછી આપણા શરીરને નુકસાન કરે, બરાબર? શરીરમાં શું જરૂરી હોય તો કે પોષક તત્વો, પોષક બરાબર, જેનાથી આપણું શરીર હાલે છે, આપણી ગાડી હાલે, બરાબર, શરીર આપણું હાલે, બરાબર. પ્લાસ્ટિકની વસ્તુમાં બધી ગરમ નહીં નાખવાનું. સાચું જ છે, એટલે પ્લાસ્ટિક ઓગળે, બરાબર છે. પ્લાસ્ટિકની બોટલમાં પાણી નીકળવાનું, સ્ટીલની બોટલ રાખો. ટિફિન તમે લઈ આવતા હોય તો સ્ટીલનું ટિફિન, પ્લાસ્ટિક ટિફિન નહીં. ઘરમાં અનાજ આપણે ભર્યું હોય પ્લાસ્ટિકમાં, બરાબર, તો પણ નહીં. સ્ટીલના, ટીનના, તાંબાના, પિત્તળના એ વાપરવાનું, બરાબર. ઘરે તમારા મમ્મીને કહી દેવાનું કે આનાથી કેન્સર થાય એને, બરાબર. તો આટલા વસ્તુ તમે એને કરો, બરાબર, તો કેન્સર થવાના ચાન્સ વધારે. તો કેન્સર થી બચવું હોય તો શું કરવાનું? પેલા તો રિપોર્ટ કરાવવાનો. રિપોર્ટ કેના રિપોર્ટ? તો લોહીના, હો, કેન્સરના લોહીનો રિપોર્ટ કરવાનો, બરાબર, જેના સીબીસી કહેવાય, CBC, બરાબર. બીજું ઓકે, પેશાબનો રિપોર્ટ, બરાબર. પછી 2 નંબર ચાર્જર, બરાબર. બરાબર, એ વિડિયો આલે અવાજ થયો, બરાબર. બરાબર. પછી હજી એક રિપોર્ટ આવે, પણ ખબર છે આ ડિફરન્ટ લિપિડ પ્રોફાઇલ કે જેને, બરાબર, એને કહેવાય પોષક તત્વ. પોષક તત્વ એનો રિપોર્ટ થાય છે, બરાબર. આમ આ તમે રિપોર્ટ કરાવો ને, વાહ